અનઅધિકૃત બાંધકામોના માલિકો પાસેથી નિયત ધારાધોરણો હેઠળ ફી વસૂલી તે બાંધકામોને અધિકૃત કરી આપતા ઇમ્પેક્ટ ફીના કાયદાની અવધિ આગામી 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહી છે। ત્યારે આ કાયદા હેઠળ વધુને વધુ અનઅધિકૃત મિલકતો અધિકૃત થાય તે આશયથી ભુજના ઇજનેરો અને બિલ્ડરો સાથે ભાજપના પદાધિકારીઓએ વાર્તાલાપ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ કાયદાને જોઈએ તેવી સફળતા ના મળતા ગુજરાત સરકારે તેના અમલીકરણમાં પક્ષને પણ સાંકળ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા અને ભુજ શહેર સત્તા વિકાસ મંડળના ચેરમેન કિરીટ સોમપુરાએ ઇજનેરો બિલ્ડરોને કાયદાના નવા સરળ સ્વરૂપની માહિતી આપી હતી। એટલું જ નહીં, જરૂર પડે ગમે ત્યારે માર્ગદર્શન આપવાની તત્પરતા દર્શાવી હતી। મુન્દ્રામાં સૈયદ હઝરત ઉમરશાહ બાપુની યાદમાં 14મા ઉર્ષની હોશભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હજારો મુસ્લિમ બિરાદરોએ દરગાહ ખાતે તેમનું 18મું રોઝું છોડી ઇફતાર કરી હતી। ભૂખી નદીના કાંઠે પીપલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ઉમરશાહ બાપુની દરગાહે ઉર્ષ નિમિત્તે અનેક મુસ્લિમ બિરાદરો અને અગ્રણીઓ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે પીર સૈયદ અલી અહેમદ શાહ કાદરીએ ખાસ હાજરી આપી હતી। આગામી સમયમાં અહીં કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ કરવાનું આયોજન કરાયું છે। આ પર્વે હાજી અહેમદ, હાજી હસન જુનેજા, મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા, સલીમભાઈ જત વગેરે હાજર રહી મુસ્લિમ બિરાદરોને પ્રોત્સાહન આપ્યું હતું। સમસ્ત મુન્દ્રા તાલુકાને ઇફતારી માટે અમે અહીંયા આમંત્રિત કરીએ છીએ અને અંદાજે 7 થી 8 હજાર માણસો અહીં ઇફતારી કરે છે। આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે કારણ કે મુન્દ્રામાં ઉમરશાહ બાપુ આ ઈદગાહવાડી અને આ દરગાહ ઉપર સૌથી વધારે પોતાના જિંદગીના ઘણા બધા વર્ષો અહીં ગાળ્યા છે અને એનો ફૈજ છે એ સમસ્ત કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડને મળ્યો છે। એ નિમિત્તે અહીં સમગ્ર કચ્છમાંથી વિવિધ કોમના લોકો આવે છે અને આ કાર્યક્રમ યોજાય છે। આધુનિક યુગમાં જૂના લગ્ન ગીતો ગાવાની પરંપરા ભૂલાઈ રહી છે, ત્યારે ભુજના લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા જૂના લગ્ન ગીતોના વારસાને જીવંત રાખવાના આશયથી એક કાર્યક્રમ યોજ્યો હતો। જતા જતા આપણે પણ માણી લઈએ આ પ્રાચીન લગ્ન ગીતોને। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।